બાળકોને કબજિયાત થાય એટલે આપણા માટે માથાનો દુખાવો, બાળકોને પેટ સાફ ના આવે, મળ ગંઠાઈ જાય, જોર કરવું પડે, એવા સમયે બાળકો તો પરેશાન થાય છે, પણ એનાથી વધારે આપણે એઝ એ પેરેન્ટ્સ તરીકે પરેશાન થાય છે. માતા પિતાના મનમાં પ્રશ્ન છે કે એટલા નાના બાળકને પેટ સાફ માટે દવા આપી. મિત્રો, જો બાળકોને પેટ સાફ નથી આવતું તો સૌથી પહેલું કામ છે એને કાળી દ્રાક્ષ આપો. કાળી દ્રાક્ષને પલાળીને ખાવાથી ઘણા બધા બાળકોને પેટ સાફ આવવાની શક્યતા હોય છે. કેમ? મોટાભાગના બાળકોને પાચન તો ખૂબ સારું જ હોય છે, કારણ કે બાળકો કસરત ખેલકૂદ કરતા જ હોય છે. કાળી દ્રાક્ષમાં સોર્બિટોલ નામનું એક તત્વ છે કે જે આંતરડામાં મળને સોફ્ટ કરવાનું કામ કરે છે. એટલે બાળકો માટે કાળી દ્રાક્ષ પેટ સાફ લઈ આવવા માટેનું સૌથી પહેલું ઔષધ કહી શકાય. બાળકોના મુઠ્ઠી જેટલી કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી દો, સવારે ચાવીને ખવડાવો, અથવા તો જો બાળકોને સવારે ટાઈમ ન મળતો હોય તો સાંજે પલાળીને રાત્રે સૂતી વખતે ખવડાવો. બાળકોને કબજિયાતમાં ખૂબ સારો ફાયદો જોવા મળશે.